હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 2 ડિસેમ્બર 2025 અને સવારના 5 વાગ્યાના સમયે આપણે બજાર ભાવ જોઈએ. આપણે હાલના લોકલ રીંગણા છે જે ગુલાબી લાંબુ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. નવું લાઇટિંગ વાળું આપણે જોઈને તો હા હેરી વાલો છે. શું ભાવ છે? જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે વાલોર. જે ભાઈ બકુતભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ કાકરોટાથી આવે છે આ વાલોરને. આપણે બીટ જોઈને તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો બીટમાં બજાર ભાવ થાય છે. દૂધી આપણે જોઈને તો મંદી પડી ગઈ છે, 10 રૂપિયા કિલો વેચાય છે દૂધી. કયું ગામ? જે ભાઈ ડાંગણી ગામથી આવે છે. શું નામ? અનિલભાઈ ખેડૂતનું નામ છે. આપણે જોઈને તો બહારનું પાર્સલ ગ્રીન મરચું જે 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને જે આ હોલસેલ ભાવ છે. આપણે નાયલોન ગાજર જોઈને એક નંબર તો જેમાં 25 થી 20 રૂપિયા, 20 રૂપિયા, 25 રૂપિયા એવી રીતે બજાર ભાવ થાય છે. મહેશભાઈ વટાણામાં પણ બજાર નીચી હોઈ ગઈ છે. 55-60 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વટાણામાં બજાર થાય છે. અને મહેશ ટ્રેડિંગમાં મહેશભાઈ વેચે છે. આ મરચી જે 40 થી 45 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચી. આપણે જોઈ તો ફાફડા છે જેમાં 50 રૂપિયા કિલો વેચાય છે. શિયાળામાં શરૂઆતમાં 50 રૂપિયા બજાર છે. અને કોબીસ જોઈ, કોબીસમાં શું છે? 15 રૂપિયા. જેમાં પણ બજાર કોબીસમાં ડાઉન ગઈ છે, જે 15 રૂપિયા કિલો વેચાય છે કોબીસ. જે ભાઈ લાખા પરથી લાવે છે. આપણે પુરિયાવાળા ચોરામાં પણ બજાર નીચી હોઈ ગઈ છે. જે ઉધડું બંડલ 100 રૂપિયાનું વેચાય છે પુરિયાવાળા ચોરા. જે ભાઈ જો ખરીદી પણ કરી ભાઈ 100 રૂપિયાનું બંડલ. ને પરબતભાઈ ખેડૂતનું નામ છે, જે હોલસેલથી ચોરા વેચે છે. આપણે લાલ મરચા જોઈએ તો એક નંબર લાલ મરચામાં 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. મીડિયમ મરચું 80 અને સારું એક નંબર ચોખ્ખું 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ રમેશભાઈ ભાઈનું નામ છે, જે આ મરચાને વેચાય છે. આપણે શિમલામાં જોઈને તો 70 થી લઈને 90 રૂપિયા સુધી કિલો બજાર જાય છે. મીડિયમ 70 છે, બાકી 85-90 રૂપિયા કિલો શિમલામાં બજાર થાય છે. આપણે ફુલાવર જોઈને તો એકદમ મોટી સાઈઝનું ફુલાવર છે. આમાં શું ભાવ શું છે? ના ભાવ જે 200 રૂપિયા, 150 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે. 10-12 કિલો જેવો વજન આવે છે. જે પ્રકાશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ગૌરીદરથી આવે છે આ ફુલાવરને. કાચી કેરી જોઈને તો સારી કાચી કેરી 70 રૂપિયા કિલો વેચાય છે. અને ઓરિજિનલ બહારની 4G મરચી હોય ને તો 55 રૂપિયા સુધી કિલો વેચાય છે. આંબળામાં 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. મોટા આંબળામાં. આપણે રીંગણામાં મંદી પડી તો કાળા પુટ્ટામાં પણ બજાર ડાઉન ગઈ છે. જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે કાળા પુટ્ટા. અને જેનું વેચાણ સંજયભાઈ કરે છે હોલસેલ. તે જોઈને તો આ ટિંડોરા છે, જેનો ભાવ 25-30 રૂપિયા કિલો થઈ ગયો છે. બજાર ડાઉન ગઈ છે. જે ભાઈ વિષ્ણુભાઈ ભાઈનું નામ છે. અને જે ભાઈ કઈ સાઈડથી આવો ભાઈ? જે ભાઈ બાબરા સાઈડથી આવે છે. આપણે જોઈને તો આ એકદમ ચોખ્ખી લાઇટ વાળી ઓમેગા મરચી છે, જે સ્પીડી જાય આવે છે. જેનો બજાર ભાવ 35-40 રૂપિયા સુધી કિલો થાય છે હોલસેલમાં. શું નામ ભાઈ? કૃષ્ણા ટ્રેડિંગમાં માવજીભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈને માર્કેટની એક નંબર ચોખ્ખી હળદર હોય ને તો જે 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. અને કૃષ્ણા ટ્રેડિંગમાં દેવાભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે.
આપણે જોઈ તો મીડિયમ કારેલું છે આપણું દેશી જે 40 રૂપિયા કિલો વેચાય છે અને જામફળ 20-25 રૂપિયા કિલો વેચાય છે. જે મારુતિ ટ્રેડિંગમાં આશીષભાઈ જે હોલસેલથી વેચાણ કરે છે. આપણે લીંબુ જોઈને તો 15-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે લીંબુ. આપણે જોઈને તો આ નાની ટેટી આવી ગઈ માર્કેટમાં મીડિયમ એવી, જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો થાય છે. અને વિજયભાઈનું નામ છે જે આ ટેટીનું વેચાણ કરે છે. આપણે ટમેટામાં જોઈએ તો સારું મોટું ટમેટું તો 25-30 રૂપિયા સુધી કિલો જાય છે હોલસેલ ભાવ ટમેટાનો. જે રાઠોડ મધુભાઈમાં સંજયભાઈ વેચે છે. દાણાવાળા ચોરામાં જોઈએ તો 30-35 રૂપિયા બજાર થાય છે કિલ્લામાં. હારા ચોરા વેચાય છે 30 થી 35 રૂપિયા જો વેચાણ બાંધે. આપણે ભીંડામાં જોઈએ તો ભીંડામાં પણ બજાર 50 રૂપિયા કિલો છે. ગાજર જોઈએ તો મીડિયમ ગાજરમાં 15 રૂપિયા કિલો છે અને હારા 1 નંબર ગાજરમાં 35-40 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ ખેડીથી આવે છે. આપણે વાલ જોઈએ તો વાલમાં પણ બજાર થોડીક નીચી પડી છે. જે 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વાલમાં બજાર ભાવ થાય છે. જે કાળુભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ બામણ બોરથી આવે છે આ વાલ લઈ. આપણે લીલું રીંગણું જોઈને તો એકદમ ચોખ્ખું નવું ચાલુ થયું હોય એવું રીંગણું છે, જેમાં બજાર ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું રીંગણું. અને ચંદ્રેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ રીંગણા લે. આપણે તુવેરની આવક ઓછી છે પણ બજાર નીચી છે, જે 40 રૂપિયા સુધી કિલો વેચાય છે તુવેર. અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કોઠારિયા ગામથી આવે છે આ તુવેરને. આપણે આંબા અડધો જોઈ લઈએ તો જેમાં બજાર નીચી ગઈ છે 40 રૂપિયા કિલો થઈ ગઈ છે આંબા અડધો. આપણે જોઈને તો માર્કેટમાં બ્રોકલીની શરૂઆત થઈ ગઈ છે. જે 150 રૂપિયાની 2 કિલો આવે છે બ્રોકલી. કયું ગામ? જે ભાઈ ઠેબચડાથી આવે છે. શું નામ? સંજયભાઈ ખેડૂતનું નામ છે જે આ ઠેબચડા ગામથી બ્રોકલી લઈને આવે છે. જોઈને તો આ નવું કોબી છે ચોખ્ખું લાઈટ વાળું. શું ભાવ વેચો છો? 15 રૂપિયા 15. જે 15 રૂપિયા કિલો કોબી વેચાય છે. શું નામ ભાઈ? જયંતિભાઈ. જયંતિભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? ચિત્રાવાવ. ભાઈ ચિત્રાવાવ થી આવે છે આ કોબીજ લઈ. કેટલા ટાઈમ થી આવો? 1.5 મહિનો થયો. 1.5 મહિનાથી ભાઈ કોબીજ વેચે છે. લાસ્ટમાં જોઈએ તો ઓલવાર બજાર મંદી છે. ગુવારમાં 50-60 રૂપિયા છે અને લાલ મરચામાં 80-100 રૂપિયા છે. બાકી બધામાં બજાર નીચી છે. ફુલાવર કોબી બધામાં પણ મંદી પડી ગઈ છે. ટમેટામાં પણ મંદી છે. ગાજરમાં જે બજાર સ્થિર છે.